નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના આંકડાશાસ્ત્ર વિષયના ભાગ 2નું ચેપ્ટર પ્રથમ સંભાવનાના પ્રથમ લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે સંભાવના પ્રકરણનો ગુણભાર, સંભાવનાની પ્રસ્તાવના, સંભાવનામાં આવતી વ્યાખ્યાઓની સમજૂતી મેળવશું તેમજ ઉદાહરણ 1થી 5 સુધીનો અભ્યાસ કરીશું. તો ચાલો જઈએ પ્રકરણ 1. બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાતા માર્ક્સ જોઈએ આપણે. અહીં સેક્શન A, B, D અને Eમાં પ્રશ્નો પૂછાય છે. તો બોર્ડના પ્રશ્નપત્રમાં 5 નંબરનો એ સેક્શનમાં MCQ છે 1 માર્કનો. ત્યાર પછી બી સેક્શનમાં 15 નંબરનો પ્રશ્ન પૂછાય છે, જે 1 માર્કર હશે અને એ 1 માર્કનો પૂછાય છે. ત્યાર પછી 3 માર્કના ડી સેક્શનમાં 2 દાખલાઓ પૂછાય છે. ત્યાં સેક્શન ડીમાં 35 નંબર અને 36 નંબરના 2 પ્રશ્નો 3 માર્કમાં પૂછાશે. અહીં 35 નંબરમાં ફૂદડી બતાવે છે અને એ ફૂદડી બતાવે છે કે તમને ત્યાં ઓપ્શન મળશે, એટલે કે અહીં તમને 2 દાખલાઓ અથવા 1 દાખલો અને 1 થિયરી, એ રીતે તમને ત્યાં ઓપ્શન આપવામાં આવશે અને એ ઓપ્શન આધારિત તમારે ત્યાં દાખલો ગણવાનો રહેશે અથવા તો થિયરી અટેન્ડ કરવાની રહેશે. 36 નંબરનો દાખલો છે ડી સેક્શનમાં, એ કમ્પલસરી છે. એ ક્યારેક દાખલો હોય છે તો ક્યારેક એ 3 માર્કની થિયરી હોય છે. તો જે કાંઈ પણ હશે સમ કે થિયરી એ કમ્પલસરી અટેન્ડ કરવાની હશે. તો 35 નંબર ને 36 નંબર 3 માર્ક સેક્શન ડીમાં પૂછાશે. એવી જ રીતે સેક્શન ઈમાં 2 માર્કના 2 દાખલા, એટલે કે ઈ સેક્શનમાં એ અને બી એમ કરીને 2 માર્કના 2 દાખલા થઈ અને ટોટલ સેક્શન ઈમાં 4 માર્કનો પૂછાશે અને 39 નંબરનો સમ હશે. 39 નંબરમાં એ અને બી, એ 2 માર્કનો હશે અને બી પણ 2 માર્કનો હશે, એમ થઈને 4 માર્ક્સ થશે. તો આ રીતે આપણે આ ચેપ્ટરમાંથી તૈયારી કરવાની છે 1 માર્કરની, MCQની. 2 માર્કના 2 સમ છે, એના માર્ક ટોટલ 4 થશે, જે ઈ સેક્શનમાં પૂછાશે અને 3 માર્કના 2 સવાલ પૂછાશે. એટલે આમ કરીને ટોટલ આપણે આ ચેપ્ટર 12 માર્ક્સમાં પૂછાશે. તો આપણે આ માર્ક્સનો ગુણભાર જોયા પછી આપણે ચેપ્ટરની પ્રસ્તાવના ઉપર જઈએ. ઓકે, સંભાવના. તો કે આપણે રોજબરોજના જીવનમાં અનેક ઘટનાઓ બને છે. આ ઘટનાઓ પૈકીની કેટલીક ઘટનાઓ ચોક્કસ બનશે જ એવું આપણે નિશ્ચિતપણે કહી શકીએ છીએ. જેમ કે જન્મ લેનાર દરેક માણસ મૃત્યુ પામશે, ઝાડ પરથી છૂટું પડેલું ફળ જમીન પર પડશે, કોઈ વેપારીને વસ્તુનો 1 એકમ વેચવાથી ₹10 નફો મળતો હોય તો તેને વસ્તુના 50 એકમો વેચાય તો 500 નફો મળે, એ ફિક્સ વસ્તુ છે. એક વ્યક્તિ કોઈ રાષ્ટ્રીયકૃત બેંકમાં ₹1,00,000 વાર્ષિક 7.5% વ્યાજના દરે મૂકે તો તેને વર્ષના અંતે 7,500 વ્યાજ મળશે. આ બધું ફિક્સ છે અને આ ઘટનાઓ નિશ્ચિત છે. પરંતુ કેટલીક ઘટના જીવનમાં એવી હોય છે, એવી બને છે કે જે આપણે અગાઉથી નિશ્ચિતપણે કહી શકતા નથી. જેમ કે કોઈ સમતોલ સિક્કો ઉછાળીએ ત્યારે તેની ઉપરની બાજુ પર છાપ મળશે. 6 બાજુવાળો એક સમતોલ ની જાતિ નર હશે કે નારી હશે. કારખાનામાં ઉત્પાદિત થયેલા વસ્તુઓના એકમોની ગુણવત્તા છે એ સારી હશે કે ખરાબ હશે. ચાલુ વર્ષે અમુક વિસ્તારમાં કેટલો વરસાદ પડશે. ચાલુ વર્ષે રાજ્યમાં ઘઉંના પાકનું ઉત્પાદન કેટલું થશે.
બે દેશ વચ્ચે રમાતી કોઈ ક્રિકેટ મેચનું પરિણામ શું આવશે? ચૂંટણીમાં ઊભા રહેતા બે નેતામાંથી કોણ જીતશે? અથવા અત્યારની હાલની પરિસ્થિતિ જોઈએ તો કોરોના ક્યારે કંટ્રોલમાં આવશે? આવા ઘણા બધા છે એક્ઝામ્પલ્સ કે જે અનિશ્ચિતતા બતાવે છે. એટલે કે આવી ઘટનાઓ એવી છે કે તે બનશે જ એવું આપણે નિશ્ચિતપણે કહી શકતા નથી. આવી ઘટનાઓ ઘટવા વિશે સચોટ અનુમાન કરવાનું શક્ય પણ નથી. આવી ઘટનાઓ બનવાની ઓછી વધતી શક્યતાનો ખ્યાલ આપણે આપણી સૂઝબૂઝ ઉપર જ મેળવી શકીએ છીએ, પરંતુ આવી ઘટનાઓ બનવાની કે ન બનવાની બાબતમાં અનિશ્ચિતતાઓ હોય છે. તો આ અનિશ્ચિતતા છે એ જ સંભાવના છે. તો આપણે જઈએ સંભાવનામાં અનિશ્ચિતતા પર. તો અહીં સૌથી પહેલાં યાદચ્છિક પ્રયોગ અને નિદર્શવકાશ એટલે કે શબ્દ આપે છે ચાન્સ. સંભાવનામાં સૌથી વધારે ચાન્સનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સિક્કો હોય, પાસો હોય, 52 પત્તા હોય કે પછી કોરોનાની મેટર હોય, આપણે બધાએ ચાન્સ ઉપર જ આધાર રાખવો પડે છે. એટલે કે જે ઘટનાઓ બનવાનું કે ન બનવાનું અજ્ઞાત તત્વ પર હોય તેને ચાન્સ કહે છે. આ ચાન્સની 1 માર્કમાં તમને વ્યાખ્યા પૂછી શકે છે. તો ચાન્સ છે એ એક ઘટના છે અને એ બનશે કે નહીં બને એ અજ્ઞાત તત્વ પર આધાર રાખે છે. તો આ જે અજ્ઞાત તત્વ છે એ ચાન્સ છે. એટલે ચાન્સ મીન્સ અજ્ઞાત તત્વ. તમારે એક જ શબ્દ યાદ રાખવાનો છે, ચાન્સ મીન્સ અજ્ઞાત તત્વ. આગળ જઈએ આપણે યાદચ્છિક ઘટના. યાદચ્છિક ઘટના શું છે? તો એ ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે. આપણે અગાઉ ચાન્સની વ્યાખ્યા જોઈ અને અહીં ચાન્સની વ્યાખ્યા પછી એ ચાન્સ શબ્દ છે એ યાદચ્છિક ઘટના ઉપર આધાર રાખે. યાદચ્છિક ઘટના છે એ ચાન્સ ઉપર આધાર રાખે છે. એટલે આપણે પ્રથમ ચાન્સ જોયું. ચાન્સ શું છે? તો કે અજ્ઞાત તત્વ છે. એટલે અજ્ઞાત તત્વ એટલે ચાન્સ અને ચાન્સ એટલે યાદચ્છિક ઘટના. તો તમારે સૌ પ્રથમ ક્યાં જવું પડશે? અજ્ઞાત તત્વ કે જે તમને જ્ઞાત નથી. તો એ અજ્ઞાત તત્વ શું છે? તો એ ચાન્સ છે. અને ચાન્સ કેના પર આધાર રાખે છે? તો યાદચ્છિક ઘટના પર. તો આ રીતે અજ્ઞાત તત્વ એટલે ચાન્સ અને ચાન્સ એટલે યાદચ્છિક ઘટના. તો 1 નંબર ઉપર તમને ખબર નથી એ 1 નંબર તમે ગેસ કરો છો એ ચાન્સ છે અને એ ચાન્સ ગેસ ઉપર આગળ પ્રક્રિયા થાય છે એ યાદચ્છિક ઘટના છે. તો ઘટના છે એ એક પ્રકારની પ્રોસેસ છે. ઉદાહરણ તરીકે અહીં આપેલું છે સિક્કો ઉછાળવાથી છાપ મળે અને 52 પત્તાના ઢગમાંથી લીધેલું કોઈ પત્તું કાળીનો રાજા હોય. તો અહીં આ બધાને આપણે યાદચ્છિક ઘટના કહીએ છીએ. જોઈએ યાદચ્છિક ઘટનાના ઉદાહરણો. તો એક સમતોલ સિક્કો ઉછાળો. આ પ્રયોગના 2 શક્ય પરિણામો મળે, એક છાપ અને બીજું કાંટો. પૈકી કોઈ એક પરિણામ મળશે. આપણે ધારી લઈશું કે સિક્કો તેની ધરી પર ઊભો રહેતો નથી. જો એ ઊભો રહી જાય સિક્કો તો આપણને બેમાંથી એક પણ પરિણામ મળે નહીં. માટે આપણે ધારી લઈએ છીએ કે સિક્કો છે યા તો હેડ પરિણામ આપશે યા તો ટેલ પરિણામ આવશે. આમ સિક્કો ઉછાળવાના પ્રયોગમાં શક્ય પરિણામો H અને T એમ 2 જ છે, પરંતુ આ 2 પરિણામો પૈકી કયું પરિણામ મળશે તે નિશ્ચિતપણે પ્રયોગ પૂર્વે કહી શકાતું નથી. આ સિક્કો પડે જમીન પર અને પછી જ તમને હેડ છે કે ટેલ છે એ જાણવા મળશે. એની પહેલાં તમે હવામાં સિક્કો હશે ત્યારે કહી શકશો નહીં. માટે જ આપણે આને ચાન્સ પર આધાર રાખતી ઘટના કહીએ છીએ. બીજું છે પાસો. 1 થી 6 નંબર લખેલા 6 બાજુવાળા એક સમતોલ પાસાને ઉછાળો. તેની ઉપરની બાજુએ આવેલા અંકને નોંધતા જાઓ. આ પ્રયોગના
6 શક્ય પરિણામો મળે. 1, 2, 3, 4, 5, 6 પૈકી કોઈ એક પરિણામ મળશે. પરંતુ પાસો ઉછાળવાના પ્રયોગના શક્ય પરિણામો 1 થી 6 જ હોઈ શકે. 6 પરિણામો પૈકી કયું પરિણામ મળશે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. હવે જોઈએ આપણે પ્રયોગ પર જઈએ. યાદચ્છિક પ્રયોગ. જે તે પ્રયોગના કુલ શક્ય પરિણામો કયા છે તેની આપણને જાણ છે, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકાય નહીં. તે પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. ફરીથી જોઈએ. જે પ્રયોગનું એટલે આપણે અહીં પ્રયોગ આગળ 2 જોઈ ગયા. સિક્કાને ઉછાળવાનો પ્રયોગ જોયો અને પાસાને ફેંકવાનો પ્રયોગ જોયો. તો એ પ્રયોગ નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય. એટલે કે તમે સિક્કાને જેટલી વખત ઉછાળવો હોય એટલી વખત ઉછાળી શકો, પાસાને જેટલી વખત ફેંકવો હોય એટલી વખત ફેંકી શકો છો. તો આમાં સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય. 2 ફ્રેન્ડ્સ ધારે તો 2 કલાક સુધી સિક્કા ઉપર રમી શકે અને ધારે તો પાસા ઉપર સવારથી સાંજ સુધી રમી શકાય. તો આ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય છે. એટલે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને હવે તે પ્રયોગના કુલ શક્ય પરિણામો કયા છે તેની આપણને જાણ છે. દાખલા તરીકે તમે સિક્કો ઉછાળો ત્યારે તમને ખબર જ છે કે 2 જ આઉટકમ મળશે, યા તો હેડ મળશે ને યા તો ટેલ મળશે. હેડ અને ટેલ સિવાય કોઈ ત્રીજું પરિણામ તમને મળી શકે નહીં. એવી જ રીતે તમે પાસો ઉછાળો તો 1 થી 6 માંથી કોઈ પણ પરિણામ મળે, પરંતુ 7, 8, 10 કે 15 પરિણામ મળે નહીં, કારણ કે એ પાસાની લિમિટ છે કે એમાં 1 થી 6 જ બાજુ છે. તો આ રીતે આપણે કુલ શક્ય પરિણામો છે એની આપણને પહેલેથી જાણ હોય છે, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકાય નહીં. નિશ્ચિત ન કહી શકાય. સિક્કો હવામાં હોય ને તમે હેડ બોલી શકો, પણ જમીન પર પડે ને હેડ પડશે જ એવું ફિક્સ કહી શકાય નહીં. હા, પડી જાય તો તમે જે બોલ્યા એ ચાન્સ હતો, પણ નિશ્ચિતપણે કહી શકાય નહીં. તે પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. 1 માર્કમાં તમને યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા પૂછાય તો તમારે આ વ્યાખ્યાના 3 ટુકડા કરી નાખવા. સૌપ્રથમ એક તો સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય. બીજું, કુલ શક્ય પરિણામો કયા છે એની તમને જાણ છે, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે એ કહી શકાય નહીં. તો આવા પ્રયોગને આપણે યાદચ્છિક પ્રયોગ કહીએ છીએ. ફરી પાછું, જે પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય તે પ્રયોગના કુલ શક્ય પરિણામો કયા છે એની આપણને જાણ છે, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે એ અગાઉથી નિશ્ચિતપણે કહી શકાય નહીં. તો આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય છે. સમાન સંજોગોમાં પુનરાવર્તન 1 નંબર, પ્રયોગના અંતે કયું પરિણામ મળશે એ બીજું, પ્રયોગ કર્યા પહેલાં આપણે પરિણામ જાણ કરી શકીએ નહીં આ ત્રીજું. તો આ 3 સંજોગોમાં આપણે આ વ્યાખ્યાઓ યાદ રાખી શકીએ. આગળ જોઈએ આપણે આ સમાન પરિસ્થિતિમાં પુનરાવર્તન કરી શકાય છે. અહીં તમને પ્રયોગના અંતે કયું પરિણામ મળશે એ પહેલેથી કહી શકાય નહીં અને તમને શક્ય પરિણામોની જાણ છે. આ ત્રણેય વસ્તુ છે અહીં તમે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકશો. તમને નિશ્ચિત કેટલા પરિણામો છે એની પ્રથમથી જ જાણ છે અને પ્રયોગ કર્યા પહેલાં તમે પરિણામોનો નિશ્ચિતપણે અંદાજ કરી શકો નહીં. તો ત્રણેય વસ્તુ છે એ યાદચ્છિક પ્રયોગને લાગુ પડે છે.
તો અહીં યાદચ્છિક પ્રયોગના લક્ષણો તમને 1 માર્કમાં, 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછી શકે. તો યાદચ્છિક પ્રયોગના લક્ષણો એની વ્યાખ્યા ઉપર જ આધાર રાખે છે. એ વ્યાખ્યાના જ ટુકડા કરીને અહીં તમને 4 લક્ષણો બનાવ્યા છે. પહેલું, સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય છે. આ એના વ્યાખ્યાના પહેલા પોઈન્ટમાં હતું. બીજું, તેના તમામ શક્ય પરિણામો વિશે માહિતી પ્રાપ્ત હોય છે. એટલે તમામ શક્ય પરિણામો જ્ઞાત હોય છે. સિક્કા માટે હેડ ટેલ જ્ઞાત છે. પાસા માટે 1 થી 6 પ્લેઇંગ કાર્ડ્સ હોય, પત્તા તો તમને 52 પત્તાની પહેલેથી જ જાણ હોય છે. આ રીતે પ્રયોગ તમામ શક્ય પરિણામો જ્ઞાત હોય છે. ત્રીજું, પ્રયોગને અંતે કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન કરી શકાતું નથી. એટલે પ્રયોગ થયા પહેલાં આપણે પરિણામની જાણ કરી શકીએ નહીં. ઓકે, અને પ્રયોગને અંતે ચોક્કસ પરિણામ મળે જ છે. સિક્કો ઉછાળો તો હેડ કાં ટેલ મળશે જ. પાસો ઉછાળશો તો 4 બાજુ, 6 બાજુ કે 1 બાજુ મળશે જ. એવી જ રીતે 52 પત્તામાંથી એક પત્તું ખેંચશો તો 52ની અંદરનું જ પત્તું હશે. આમ પ્રયોગના અંતે તમને ચોક્કસ પરિણામ જરૂર મળશે. તો ફરીથી યાદચ્છિક પ્રયોગના લક્ષણો: પહેલું, સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય. બીજું, તેના તમામ શક્ય પરિણામો વિશે પ્રથમથી જ્ઞાત હોય છે. ત્રીજું, પ્રયોગના અંતે કયું પરિણામ હવે આપણે વ્યાખ્યા જોઈએ નિદર્શ અવકાશ. અહીં નિદર્શ અવકાશ એટલે આપણે એને સેમ્પલ સ્પેસથી ઓળખીએ છીએ. યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે. આપણે વ્યાખ્યા જોઈ ગયા હમણાં થોડી વાર પહેલાં. યાદચ્છિક પ્રયોગ એટલે તમારે સંભાવનાની લગભગ બધી જ વ્યાખ્યાઓ યાદચ્છિક પ્રયોગથી જ ચાલુ થશે, કારણ કે સૌથી પહેલી વ્યાખ્યા જ યાદચ્છિક પ્રયોગની છે. એટલે યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે. તમારે શબ્દ યાદ રાખવાના છે: કુલ શક્ય પરિણામોનો ગણ. ગણ એટલે સમૂહ. તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવાય. સિક્કો ઉછાળો તો 2 આઉટપુટ્સ મળે, એક હેડ મળે અને બીજું ટેલ મળે. તો અહીં તમને આ ગણનો સમૂહ છે. એવી જ રીતે પાસો ઉછાળો તો 1, 2, 3, 4, 5 અને 6. તો આ જે 6 બાજુ છે પાસાની એ તમારો નિદર્શ અવકાશ છે, સેમ્પલ સ્પેસ છે. એવી જ રીતે 52 પત્તામાં 1, 2, ... કેટલા પત્તા? 52. તો આ પણ એ સેમ્પલ સ્પેસ છે, એટલે કે નિદર્શ અવકાશ છે. તો કુલ શક્ય પરિણામોનો ગણ: સિક્કા માટે કુલ પરિણામનો ગણ આટલો છે, પાસા માટે કુલ પરિણામનો ગણ આટલો છે, અને 52 પત્તા માટે કુલ પરિણામનો ગણ આટલો છે. એટલે કુલ શક્ય પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તેને યુ કે એસના સંકેતથી દર્શાવાય છે. યુ એટલે યુનિવર્સ અને એસ એટલે સેમ્પલ સ્પેસ. તો અહીં આપણે નિદર્શ અવકાશને યુ એટલે યુનિવર્સ અને એસ એટલે સ્પેસ અથવા સેમ્પલ સ્પેસના સંકેતથી દર્શાવાય છે. તો આ રીતે આપણે નિદર્શ અવકાશની વ્યાખ્યા ચાલુ કરશું યાદચ્છિક પ્રયોગથી. અને યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે અને યુ કે એસથી દર્શાવાય છે. જોઈએ આપણે નિદર્શ અવકાશમાં. ઓકે, અહીં આપણે સિક્કો ઉછાળીએ તો આપણને 2 પરિણામ મળે છે. એક હેડ મળે છે અને બીજું ટેલ મળે છે, એટલે કે છાપ અને કાંટો. એવી જ રીતે અહીં પાસો ઉછાળો તો તમને સેમ્પલ સ્પેસ 6 મળે. 1, 2, 3, 4, 5 અને 6.
અહીં પાસા માટે 6 સેમ્પલ સ્પેસ છે અને સિક્કો હોય તો 2 સેમ્પલ સ્પેસ છે. તો આ સેમ્પલ સ્પેસ છે એ જ નિદર્શ અવકાશ છે. હવે નિદર્શ અવકાશ 2 પ્રકારના હોય છે. એક શાંત નિદર્શ અવકાશ, બીજું અનંત નિદર્શ અવકાશ. શાંત એટલે જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત અથવા જ્ઞાત હોય તે નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. જેમ કે એક સમતોલ પાસાને ફેંકતા મળતો નિદર્શ અવકાશ. દાખલા તરીકે ફરીથી વ્યાખ્યા શાંત. શાંત મતલબ લિમિટેડ. જે નિદર્શ અવકાશ, આપણે આગળ નિદર્શ અવકાશની વ્યાખ્યા જોઈ ગયા અને આ એનો પ્રકાર છે. એટલે જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત એટલે લિમિટેડ અથવા શાંત હોય. શાંત નિદર્શ અવકાશમાં જ શાંત શબ્દ વાપરવાનો છે. એટલે ઘટકોની સંખ્યા યા તો પરિમિત હોય યા તો શાંત હોય. તે નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહે છે. જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત યા શાંત, તે નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહે છે. ઉદાહરણ તરીકે સમતોલ પાસાને ફેંકતા મળતો નિદર્શ અવકાશ. પાસાને ફેંકો એટલે 1, 2, 3, 4, 5 અને 6. અહીં 6 પછી મળે નહીં, અહીં લિમિટેશન આવી ગઈ. આનાથી વધારે 7, 8, 10, 15 મળે નહીં. તો 1થી લઈને 6 સુધી એટલે પાસો. સિક્કો ઉછાળો તો હેડ અને ટેલ 2 જ મળે, પછી એનાથી આગળ કાંઈ મળે નહીં. આઉટકમ્સ છે એ 2 જ હોય. તો 52 પત્તામાં 52 છે ત્યાં આઉટકમ્સ પૂરા થઈ જાય છે. એટલે જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત અથવા શાંત હોય તે નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહે છે. અનંત નિદર્શ અવકાશ. જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત ન હોય અથવા તે શાંત ન હોય, પરિમિત ન હોય અથવા શાંત ન હોય તે નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહે છે. જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત ન હોય અથવા તો શાંત ન હોય તે નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહે છે. જેમ કે 52 પત્તાના ઢગમાંથી લાલનો એકો ન મળે ત્યાં સુધી પત્તું લેવાના પ્રયોગનો મળતો નિદર્શ અવકાશ. હવે 52 પત્તામાંથી લાલનો એકો ન મળે ત્યાં સુધી જો પ્રયોગ ચાલુ રાખવાનો હોય તો બની શકે કે પ્રથમ પ્રયત્ન જ લાલનો એકો મળી જાય, બીજા પ્રયત્ન મળે, ત્રીજા પ્રયત્ન મળે, 15મા પ્રયત્ન મળે, 25મા પ્રયત્નમાં મળે. અને ક્યારેક એવું બી બને કે સવારથી સાંજ સુધી પ્રયત્નો કર્યા જ કરો પરંતુ 52 પત્તાના ઢગમાંથી લાલનો એકો ના પણ મળે. તો આવા જે નિદર્શ અવકાશ છે એને અનંત કહેવાય, ઇન્ફાઇનાઇટ કહેવાય. કે આ પ્રયોગ છે એ કદાચ ક્યારેક પૂરો થાય, મળી જાય તો, અને ના મળે તો એ ક્યાંય પૂરો થતો નથી. તો જે અનલિમિટેડ છે, અહીંયા તમારે 2 જ શબ્દ યાદ રાખવાના છે. જે લિમિટેડ છે એ શાંત નિદર્શ અવકાશ છે, જે અનલિમિટેડ છે એ અનંત નિદર્શ અવકાશ છે. એટલે 2 શબ્દ યાદ રાખી લેવાના. શાંતમાં લિમિટેડ, અનંતમાં અનલિમિટેડ. જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત ના હોય કે શાંત ન હોય તે નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહે છે. આગળ જોઈએ આપણે નિદર્શ બિંદુઓ. તો નિદર્શ બિંદુઓ એટલે સેમ્પલ પોઈન્ટ્સ કહેવાય. અને સેમ્પલ પોઈન્ટ્સ એટલે નિદર્શ અવકાશના ઘટકોને નિદર્શ બિંદુઓ કહે છે. ઘટકો એટલે સિક્કો ઉછાળો અને હેડ અને ટેલ મળે તો એચ છે એ પણ એક ઘટક છે અને ટી છે એ પણ એક ઘટક છે. તો અહીં આપણે નિદર્શ અવકાશના નિદર્શ બિંદુઓ કેટલા? તો 2. એવી જ રીતે આપણે પાસો ઉછાળીએ, 1 મળે, 2 મળે, 3 મળી શકે, 4 મળી શકે, 5 મળી શકે અને 6 મળી શકે.
તો અહીં નિદર્શ બિંદુઓ કેટલા ટોટલ? તો ટોટલ નિદર્શ બિંદુઓ આપણી પાસે 6 છે. એટલે એના સેમ્પલ સ્પેસ અથવા તો નિદર્શ બિંદુઓ છે એ 6 છે. 52 પત્તામાંથી એના નિદર્શ બિંદુઓ 52. તો આ રીતે જે નિદર્શ અવકાશના ઘટકો છે એ તમામ ઘટકો, આ એક ઘટક, આ બીજું ઘટક, આ ત્રીજું ઘટક, ચોથું ઘટક, પાંચમું ઘટક અને છઠ્ઠું ઘટક. તો નિદર્શ અવકાશના ઘટકોને નિદર્શ બિંદુઓ કહે છે. હવે ઉદાહરણ 1 જોઈએ. પ્રથમ ઉદાહરણ, 2 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે. આ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. અહીં તમારે 2 સિક્કાને એક સાથે ઉછાળો એનું નિદર્શ અવકાશ એટલે સેમ્પલ સ્પેસ જોઈએ છીએ. સિક્કા 2 છે. તો આ બંને પ્રથમ આકૃતિમાં હેડ અને હેડ બતાવે છે. બીજી આકૃતિમાં હેડ અને ટેલ બતાવે છે. ત્રીજી આકૃતિમાં ટેલ અને હેડ બતાવે છે. ચોથી આકૃતિમાં બંને ટેલ બતાવે છે. તો આ રીતે 2 સમતોલ સિક્કા એટલે એક નંબરનો ને આ બીજા નંબરનો એક સાથે ઉછાળો છો તો આ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ. તો નિદર્શ અવકાશ કેટલા હોય? તો કે 2 સિક્કા અને એની 2 ઘાત એટલે 2નો વર્ગ 4. તો એના સેમ્પલ સ્પેસ આપણને 4 મળે. યુનિવર્સ 4 હોય એટલે યુનિવર્સ એટલે યુ અને યુ બરાબર HH, HT, TH અને TT. 2 છાપ, છાપકાંઠ, કાટછાપ અને 2 કાંટા. તો આ રીતે આપણને 2 સમતોલ સિક્કા ઉછાળો તો નિદર્શ અવકાશ 4 મળે. આવી જ રીતે તમને એમ પૂછે કે 3 સિક્કા ઉછાળવામાં આવે. 2 સિક્કાની જગ્યાએ 3 સમતોલ સિક્કાનો નિદર્શ અવકાશ બોર્ડમાં પૂછાય છે. તો તમે એના માટે 3 સિક્કા કયા હોય? તો 2ની 3 ઘાત એટલે 2ની 3 ઘાત એટલે 8 આઉટપુટ્સ મળે. એમ પૂછે કે 4 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 2ની 4 ઘાત અને એનો જવાબ આવે 16. 5 સમતોલ સિક્કા એક સાથે ઉછાળો તો 2ની 5 ઘાત બરાબર 32. એક વખત 2ની 6 ઘાત પૂછાઈ હતી કે 6 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળો તો નિદર્શ અવકાશ કેટલા મળે? તો 2ની 6 ઘાત એટલે 64. તો આ રીતે આપણે જેટલા સિક્કા ઉછાળવાનું કહે એટલા ઘાત વધારવાના. અહીં સિક્કાની બાજુ તો 2 જ હોય છે. સિક્કાની 2 બાજુ, એક હેડ અને બીજું ટેલ. એટલે સિક્કાની 2 બાજુ. હવે એક સિક્કાને ઉછાળો તો 2 એકુ 2 મળે. 2 સિક્કાને ઉછાળો તો 2નો વર્ગ 4 આઉટપુટ મળે. 3 સિક્કાને ઉછાળો તો 2નો ઘન 8 મળે. 4 સિક્કાને ઉછાળો તો 2ની 4 ઘાત 16 મળે. આ રીતે આપણે એક સિક્કાને ઉછાળવાના પરિણામોનો નિદર્શ અવકાશ છે એ આપણને 2 મળે અને 2 સિક્કાને ઉછાળવાનો 4 મળે. અને આ 4 નિદર્શ અવકાશ છે એ આ રીતે લખાશે. આગળ જોઈએ. ઉદાહરણ 2, દરેક પાસાની બાજુઓ પર 1 થી 6 અંક લખેલ હોય તેવા 2 સમતોલ પાસા ઉછાળવામાં આવે છે. આ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. દરેક પાસાની બાજુ પર 1 થી 6 લખ્યું છે. 2 સમતોલ પાસા અને નિદર્શ અવકાશ લખો એટલે યુ લખવાનો છે. તો 2 સમતોલ પાસા એટલે એક પાસાની 1 થી 6 બાજુ અને બીજા પાસાની એ 6 બાજુ. તો આ રીતે 1 1 2 1 3 1 4 1 5 1 6 1 1 2 2 2 3 2 આ રીતે આપણે
36 એટલે કે 2 સમતોલ સિક્કા છે, સોરી 2 સમતોલ પાસા છે, તો પાસાની 6 બાજુ, પાસાની બાજુ કેટલી હોય? 6, અને 2 સમતોલ કીધા છે એટલે 2 નો 6 નો વર્ગ કેટલો થશે? 36. તો અહીં તમને યુનિવર્સ કેટલા મળશે? 36. એકની સાથે 1, 2, 3, 4, 5 અને 6. 2ની સાથે 1, 2, 3, 4, 5, 6. 3ની સાથે 6, 1 થી 6. 4ની સાથે 1 થી 6. 5ની સાથે 1 થી 6 અને 6ની સાથે 1 થી 6. તો આ રીતે આપણને 36 આઉટકમ્સ મળશે, 36 પરિણામો મળશે. જોઈએ આપણે પરિણામો. ઉદાહરણ 3. એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા 1000 એકમોની ગુણવત્તા ચકાસણી તેમના ખામીયુક્ત એકમો શોધવાનો યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. અહીં પણ આપણને નિદર્શ અવકાશ માંગ્યો છે. એકમો 1000 છે, તો 1000 એકમોની ગુણવત્તા ચકાસી ખામીયુક્ત એકમો શોધવાના છે. તો પ્રયોગ ઉપર આપણે મૂકીએ ત્યારે 0 ખામી પણ હોઈ શકે, બધા જ સારા હોય, 1000 બનાવેલા છે ને 1000 સારા જ હોય, એક પણ ખામીવાળા ન હોય, તો એને આપણે 0 ખામી કહીશું. 1 ફોલ્ટવાળા, 2 ફોલ્ટવાળા, 4 ફોલ્ટવાળા, 10 ફોલ્ટવાળા, 50 ફોલ્ટવાળા. એવું બને કે 100 નંગ છે એ ખોટા હોય, ફોલ્ટ હોય 100 નંગમાં. ક્યારેક 500 નંગમાં ફોલ્ટ બને, એવું બની શકે. ક્યારેક 1000 ફોલ્ટેડ એ હોઈ શકે. તો અહીં તો આપણે નિદર્શ અવકાશ પૂછ્યો છે એટલે આપણે ઓછામાં ઓછા કેટલા? તો 0, અને વધુમાં વધુ કેટલા? તો કે જેટલા એકમ છે એટલા બધાય ફોલ્ટેડ એ બની શકે. તો એને આપણે 1000 એકમ છે એટલે આપણે 1000થી અહીં લખીશું. ઓકે, અહીં નિદર્શ બિંદુઓ પૂછે કે આ પ્રયોગના નિદર્શ બિંદુ કેટલા? તો 0થી લઈને 1000 સુધીના. એટલે આપણે નિદર્શ બિંદુ છે એ આપણે દર્શાવીશું 1001, કારણ કે 1 થી 1000ના 1000 અને 0 છે એ પણ એક ફોલ્ટના પીસનો એક ઘટક છે, એટલે આપણે એને 1001 નિદર્શ બિંદુઓ કહીશું. ચોથું ઉદાહરણ છે. પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સાથે 3 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યા, તો પ્રથમ 4 કઈ હોય? 1 થી 4, 1, 2, 3 અને 4. એક સાથે 3 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવાની. તો 3 એટલે તો કે ટોટલ આપણી પાસે 4 સંખ્યાઓ છે, એમાંથી આપણે 3ને પસંદ કરવી છે. એટલે આપણે 11મા ધોરણનું ક્રમચય સંચય યાદ કરવું પડે, અને ક્રમચય સંચયમાં આપણે સંચય છે એ પસંદ ઉપર ડિપેન્ડ હતી, અને એ જે સંચય છે એ પસંદગી આધારિત હતી. અહીં પણ તમને 4 પ્રાકૃતિક સંખ્યામાંથી 3 સંખ્યાઓ પસંદ કરવાની વાત કરે છે, અને સંચય છે એ પસંદગીનું પ્રકાર છે. માટે અહીં આપણે 4 એકમો NCN આપણે આ રીતે દર્શાવતા સંચયને. સંચયનું સૂત્ર કેપિટલ NC સ્મોલ n. તો અહીં 4C3 એ પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યામાંથી 3 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. તો એવી આપણને કેટલી સંખ્યા મળશે? 4 મળશે. તો આપણે જોઈએ એ 4 સંખ્યાઓ કઈ કઈ હોઈ શકે. તો સૌ પ્રથમ આપણે પહેલી 3 સંખ્યાઓ, ત્યાર પછી આ પહેલી 2 અને 4 નંબર, ત્યાર પછી 2ને કટ કરી નાખો એટલે 1, 3 અને 4. ત્યાર પછી 1ને કટ કરી નાખો એટલે 2, 3, 4. તો આ રીતે તમારું યુનિવર્સ સેમ્પલ સ્પેસ એટલે કે નિદર્શ અવકાશ બનશે. 1, 2, 3, 1, 2, 4,
1 3 4 અને 2 3 4। તો આ આપણા પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યામાંથી 3 સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ। નિદર્શ અવકાશ એટલે સેમ્પલ સ્પેસ અથવા તો યુ। કોઈ પણ 1 માર્કના દાખલામાં તમને નિદર્શ અવકાશ શોધો એમ જ પૂછશે, અને નિદર્શ અવકાશ 1 માર્કમાં પૂછાય તો આપણે આટલો લખવાનો રહેશે। જોઈએ આગળ। પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી કોઈ પણ એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો। પ્રથમ તો પ્રાકૃતિક સંખ્યાની વાત કરી છે, કોઈ પણ એક સંખ્યા સિલેક્ટ કરવાની અને યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો। તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 2 3 4 ડોટ 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 એન્ડ ક્યાં છે ખબર નથી। આ સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે એક જ સંખ્યા પસંદ કરીએ તો તેનો નિદર્શ અવકાશ એટલે તો કે યુ બરાબર અહીં પણ 1 2 3 4 લખીને ડોટ 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 કરી અને પછી ડોટની લિમિટ પૂરી કરી નથી, એટલે આ શાંત નિદર્શ અવકાશ નથી। જે શાંત નિદર્શ અવકાશ હોય એની ત્યાં લિમિટ આવી ગઈ હોય, અને જે લિમિટ નથી એ અનલિમિટેડ છે, જે અનલિમિટેડ છે ઇનફાઇનાઇટ। માટે અત્રે નોંધનીય છે કે આ અનંત નિદર્શ અવકાશ છે। એટલે નિદર્શ અવકાશના 2 પ્રકારો શાંત અને અનંતમાં આ ઉદાહરણ છે એ શાંત નિદર્શ અવકાશ છે। આની પ્રથમ આપણે જે 4 ઉદાહરણો જોયા, આ ઉદાહરણ નંબર 4 છે એ શાંત નિદર્શ અવકાશનો પ્રકાર છે। અહીં તમને 4 પ્રાકૃતિક સંખ્યામાંથી 4 આઉટકમ મળ્યા, એ ચારેય આઉટકમ્સ છે એ યુના સેમ્પલ સ્પેસ લખાયા, માટે આ શાંત નિદર્શ અવકાશનું ઉદાહરણ છે। અહીં આપણે 3 નંબરમાં જોયું તો 3 નંબરમાં એક ફેક્ટરની ખામીયુક્ત એકમો 0થી શરૂ થાય છે, 1000 ખતમ થઈ જાય છે, પછી 1000 પછી 1001 1005 1050 કે 1500 કહેતા નથી, મતલબ કે અહીં 1000ની લિમિટ આવી જાય છે, એટલે આ શાંત નિદર્શ અવકાશ છે એવું કહી શકાય। આ રીતે આપણે કોઈ પણ દાખલામાં શાંત છે કે અનંત નિદર્શ અવકાશ છે એ જોઈ શકીએ છીએ। તો આજના લેક્ચરમાં આપણે વ્યાખ્યાઓ જોઈ, ગુણભાર જોયો, તેમજ આપણે ઉદાહરણ 1 થી 5 જોયા। આજના લેક્ચરમાં કોન્સેપ્ટ પૂરો કરીએ છીએ। નવા કોન્સેપ્ટ સાથે નવા લેક્ચરમાં મળીશું। થેન્ક યુ વેરી મચ।